સ્ટાર્ટઅપ સ્ટોરીઝના આ નવા એક અંકમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારા ચેનલનો મુખ્ય ઉદ્દેશ છે સામાન્ય લોકોની અસાધારણ સફર, તેમના સંઘર્ષ અને સફળતાની ગાથાઓ રજૂ કરવું, જેથી તે અન્ય લોકો માટે સફળતાનું સ્ત્રોત બની શકે. આજના એપિસોડમાં આપણે મળવાના છે એવા જ એક સાધારણ વ્યક્તિ જેને પોતાનું જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા બાદ આજે એક એવા લેવલમાં છે કે આજે એ પોતે સેટ થઈ ગયા છે અને ખાસા પ્રગતિ કરેલા છે. એમાં આજે આપણે મળી રહ્યા છે શ્રી અનિલભાઈ પાટીલ. અનિલજી, આપનું સ્વાગત છે સ્ટાર્ટઅપ સ્ટોરીઝમાં. અનિલજી, હું આપને રિક્વેસ્ટ કરું છું કે અમારા દર્શકગણને થોડું આપના વિષયમાં માહિતી આપશો. સાહેબ, મારું નામ અનિલ પાટીલ છે. બરાબર. હું 8મા ધોરણ સુધી ભણેલો છું. બરાબર. અમે મારું વતન મહારાષ્ટ્ર છે. બરાબર. મારા ફાધર કમસે કમ 60-70 વર્ષથી અમદાવાદમાં આવ્યા હતા. એમનું નાનું મોટું કન્સ્ટ્રક્શનનું કામકાજ હતું. આપણે ભણતા હતા, 8મા સુધી ભણ્યા, પછી નોકરી ચાલુ કરી. મેં 17 વર્ષ નોકરી કરી જગદીશ પંપ એન્જિનિયરિંગ કંપનીના અંદર. બરાબર. એ પછી મને એવું થયું કે હવે નાનું મોટું કામ કરીને હવે આપણે આપણું પોતાનું ચાલુ કરીએ. એટલે મેં પછી મારો પોતાનો ધંધો ચાલુ કર્યો. તો અનિલભાઈ, આપે શેના બિઝનેસ ચાલુ કર્યો? એટલે આપણે શું કરતા હતા એમાં? હું નોકરીના અંદર તો પંપની મોટરોને, ઇલેક્ટ્રિક પાણીના પંપોને બધું રિપેર કરતો હતો, બનાવતો હતો, ફિટ કરતા હતા. ફિટિંગ ધંધા બી એના એ જ ધંધો ચાલુ કર્યો છે. બે શીખ્યો તો એ જ લાઈન લીધી આપણે, એ જ ચાલુ કર્યું. કયા નામથી ચાલુ કર્યું આપણે? શ્રી સાઈ એન્જિનિયરિંગ વર્ક્સના નામથી. શ્રી સાઈ એન્જિનિયરિંગ. અનિલભાઈ, શ્રી સાઈ એન્જિનિયરિંગ, આજે તમે જે નામ ચૂઝ કર્યું એ રાખવાનું મતલબ એ કેવી રીતે તમે નાખ્યું? હું શિવાનંદનગરમાં રહેતા હતા, અમે ભાઈબંધો બધા, એટલે ખાડિયા સાંઈબાબાનું મંદિર છે તો ત્યાં જતા હતા શ્રદ્ધાથી દર્શન કરવા હર ગુરુવારે. એટલે આપણે ધંધો ચાલુ કર્યો તો આપણને એવું થયું કે સાંઈબાબા શ્રી સાઈ એન્જિનિયરિંગના નામથી ચાલુ કરીએ. અને એમ પણ આપ મહારાષ્ટ્રીયન છીએ એટલે સાંઈબાબા તો માન્ય જ છે. બરોબર. અનિલભાઈ, તમને આ બિઝનેસમાં આવવાની જે પ્રેરણા છે એ ક્યાંથી મળી? સાહેબ, એવું હતું કે હું આ લાઈનમાં જે શીખતો હતો, પંપ લાઈનમાં, તો મને ઘણું બધું કામ આવડી ગયું હતું. બરાબર. એ પછી મને એવું થયું કે હવે આ નોકરીના અંદર તો પૂરું નહીં થાય આપણું ફેમિલીનું. બરાબર. એટલે પછી મને એવું થયું કે હવે શીખી ગયેલા છે તો આપણે પોતાનો બિઝનેસ ચાલુ કરીએ. તો પછી એક નાની દુકાન લઈને આપણે ચાલુ સેટઅપ કર્યું તો આ ધંધો મારો. અનિલભાઈ, સરસ છે કે તમે આ બિઝનેસ ચાલુ કર્યું. તો દરેક બિઝનેસ ચાલુ કરો તો એમાં કઈ પડકારો આવતા જ. સાચી વાત છે. તો તમે જે બિઝનેસમાં આવ્યા તો તમે કઈ પ્રકારના પડકારોનો સામનો કર્યો? પહેલા તો ગ્રાહક મળે નહીં અમને. મારો નવો ધંધો હતો એટલે સાઈડો ઉપર સર્વિસ કરીએ ના કરીએ, કોઈક દિવસ ધંધો થાય, કોઈક દિવસ ના થાય. ધીમે ધીમે ચાલતું ગયું. ફાઇનાન્શિયલી તો હતું જ નહીં સાહેબ કઈ. ને આપણે ભેગા કર્યા હતા અહીંથી ત્યાંથી માંડ ભેગા કર્યા હતા પૈસા, ધંધો ચાલુ કર્યો હતો. અને બહુ તકલીફો પડી આ ધંધાના અંદર ચાલુ કરતા તો. પણ એટલા બધા તકલીફ થયા તો તમને ક્યારેક એવું લાગ્યું કે હવે તો આ મૂકી જ દઉં? નહીં સાહેબ, એવું તો હિંમત હાર્યા જ નતા આપણે. આજ નહીં તો કાલ ધંધો છે, વાંચ્યો તો રહેવાનો નહીં, ચાલવાનો જ છે. હિંમત રાખ્યા તો પણ એને કેવી રીતે ફેસ કરીને પછી આગળ વધ્યો? એવું તો શું કર્યું હતું સાહેબ? પછી બધા અલગ લેથ મશીનનું કામ કરતા હતા. કોઈ બી કામ આવે, XYZ જે બી આવે એ કરી લેતા હતા. અનિલભાઈ, આપે પંપનો બિઝનેસ ચાલુ કર્યું તો એમાં એવું શું કામ કર્યું જેનાથી આપને આ પ્રગતિ મળી? એના કારણ છે કે પંપના કામ તમારા સિવાય ઘણા માર્કેટમાં કરતા હોય. બરાબર. તો તમે એ લોકોથી જુદા શું કર્યા કે તમને આ સ્ટેટસ ઉપર, આ લેવલ સુધી આજે તમે પહોંચ્યા? સાહેબ, મારી સર્વિસ એવી હતી, હું પાર્ટીના ઘરે જ જઈને પંપ રિપેર કરીને આવતો હતો. ત્યાંથી ના થાય તો મારા ફેક્ટરી ઉપર લાવતો હતો, દુકાને લાવતો હતો. ત્યાં રિપેર કરીને પાછો એમના ઘરે સર્વિસ આપતો હતો હું પૂરેપૂરી. પણ આજના ટાઈમમાં તો બધા એવા કરતા નહીં સાહેબ. અત્યારે બી કોઈ નહીં કરતું. અત્યારે તો માણસો મળતા જ નહીં સાઈડ ઉપર જવા વાળા. પણ અમે એ ટાઈમથી હજુ સુધી અત્યારે બી સર્વિસ આપીએ છીએ. એના ઉપરાંત બી તમે કંઈ કર્યા હોય ને, જે વિચિત્ર કોઈ અલગ વસ્તુ કરી હોય? નહીં સાહેબ, સર્વિસ એટલે મારો પંપ લાવ્યો એટલે 0-0 કામ કરીને આપવાનું, નવો બનાવીને આપવાનો. એટલે કસ્ટમર સેટિસ્ફેક્શન એને સાચવવા માટે. આમ કોઈ વસ્તુ આપણે બગડેલી લાવ્યા હોય તો એને વ્યવસ્થિત સાફ સફાઈ આ તે કલર બલર મારી આપે એટલે કસ્ટમરે બીજા ભાઈને કે ભાઈ અમારો આ ધંધો આ ભાઈ કરે છે, તમે આપજો અમને કામ. જે સ્ટાર્ટિંગના ટાઈમે આ તમે કસ્ટમર સેટિસ્ફેક્શનની વાત કરો તો એવું બી ગ્રાહક આવતા હોય કે જે તમને કહેતા હોય કે મને આ બાકી રાખો, તો તમે કસ્ટમર સેટિસ્ફેક્શનમાં એવું બી કરતા?
ના સાહેબ, એવું તો ફંડ જ અમારી જોડે નતો, કાંથી કરીએ બાકી, કારણ બહારથી માલ લાવવાનો હતો એ થતું નતું. બરાબર. 5 રૂપિયા ઓછા આપો પણ રોકડા આપી તો કામ કરી આવું તમારું. સાહેબ, હું જે આ ધંધામાં હું સ્કૂટર લઈને નીકળતો સવારે, નદી પાર ગમે તો કોઈ બી એરિયામાં, ફેક્ટરીમાં, ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં, ગમે ત્યાં બાવડા, ચાંગોદર, બધી જગ્યાએ ફરેલો. ત્યાંથી પંપ ખોલીને લાવતો મારી ફેક્ટરી ઉપર. મારી ફેક્ટરી પર કમ્પ્લીટ એને રિપેર કરીને વ્યવસ્થિત મારા ત્યાં ટેસ્ટિંગ બી લેતો. બેસ્ટિંગ લઈને પછી પાર્ટીને ત્યાં ફિટ કરવા જતો પાછો. બરાબર. ફિટ કરીને પછી બીજા ત્રીજા દિવસે પાછો એમને પૂછતો ભાઈ કેવું ચાલે કેવું નહીં. એટલે એ કરતા કરતા મારા બીજા કસ્ટમરો બી બંધાતા ગયા. તમારા ધંધા અમદાવાદ પૂરતું સીમિત હતું કે નહીં સાહેબ, છેક બહારગામ સુધી બી જતો છે. શિમલા, નેપાલ, બધે ફરેલો છું. કોઈ જગ્યા એવી બાકી નહીં મૂકેલી કે આપણે પંપ રિપેરિંગ કરવાના. કંપનીઓ મને મોકલતી હતી બીજી. હું જ્યાં નોકરી કરતો હતો તો એ કંપની મને મોકલતી હતી બહાર. એમના માણસો જાય એટલે કેવું છે, કંપનીનો હોય એટલે જાય ના જાય, કરે ઓકે કરે કે ના કરે. મારે તો કેવું પ્રાઇવેટમાં જવું એટલે મને 2 પૈસા મળવાના, એટલે મારે તો ઓકેનું ત્યાંથી પાર્ટી કહે કે આ તમારો માણસ આવ્યો છે, કામ ઓકે કરી દીધું, એટલે મારે અહીંયા વિઝિટ ચાર્જ જે બી મળવાનું એ મળી જાય અને એમનું કામ ઓકે થઈ જાય. કંપનીનો માણસ જાય તો ઓકે કરે ના કરે, એને તો કેવું દિવસ ભરાઈ જાય એટલે એને મોકલે નહીં કંપનીવાળા. એટલે લાંબી ટૂરનું હોય તો મને મોકલતા બધે. આજે આપ સફળ છો તો હું આપને પૂછી શકું કે કયા લેવલ સુધી તમે આ સક્સેસ હાંસલ કર્યા છો? તમે શું આમાંથી એવા સર્જન કરી લીધું કે અચીવ કરી લીધું છે લાઈફમાં? મેં જ્યારે ધંધો ચાલુ કર્યો ત્યારે ભાડાની દુકાન ઉપરથી કર્યો હતો સાહેબ ધંધો ચાલુ. ઓકે. એ પછી ધંધો ધીમે ધીમે જામતો ગયો, થોડો વધતો ગયો, એટલે પછી મેં ભાડાની દુકાન પરથી પોતાની દુકાન લેવાનું વિચાર્યું. પછી એ પોતાની દુકાન, એ જ દુકાન આપણે મોં માંગે દામે લઈ લીધી. એના કારણ ત્યાં બે ધંધા, એ જગ્યા આપણને ફળી હતી. બરોબર. એ ફળી એ પછી થોડા હજુ વધ્યા આગળ તો બાજુવાળી લીધી. બાજુવાળી બી મળી ગઈ આપણને. એક જ દિવાલ હતી એટલે એ દુકાન મળી ગઈ આપણને, એ બી રાખી લીધી આપણે. એ પછી ભાડાના મકાનમાં રહેતા હતા, પોતાનું મકાન લીધું એના પરથી, એ ધંધા ઉપરથી જ. પછી પોતાનું મકાન લીધા પછી પાછું એવું થયું કે હવે આ જગ્યા નાની પડે છે તો મેં આ મહાદેવ એસ્ટેટના અંદર સેટ રાખ્યો. અત્યારે હાલ? હા, ગયા વર્ષે લીધો સાહેબ આ સેટ. સરસ, અભિનંદન. અનિલભાઈ, ખરેખર બહુ આનંદ થયો મને જાણીને તમારા સ્ટ્રગલથી લઈને આજ બહુ તમે એટલું બધું હાંસલ કર્યું છે. ખરેખર બહુ આનંદ થયો. હવે મને એક આપણા ફેમિલી વિશે થોડુંક માહિતી આપો. સાહેબ, મારા ફેમિલીમાં મારે 2 છોકરા છે, વાઈફ છે, મધર મારા જોડે છે. બરાબર. છોકરો મારો ડિપ્લોમા કરીને એન્જિનિયરિંગ કરાવ્યું આપણે છોકરાને. પછી છોકરો કે પપ્પા મારે બહાર નોકરી કરી છે. મેં કીધું બહાર હું કામ જાય છે બેટા, આપણો પોતાનો ધંધો છે. એટલે છોકરાને મેં મારા સાથે લીધો. અચ્છા, આપની જોડે જ ધંધામાં? પછી હું તો ભણેલો નતો એટલે મને કાગળિયાની ભાષા ઓછી ખબર પડે, એટલે પછી એને આવ્યા પછી મારે ધંધો વધ્યો. એ ધંધો વધ્યો, એ બધું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું બધું માલ લાવવાનું એને ચાલુ કર્યું. શું નામ છે આપનું સનનું જે આપની જોડે? પ્રિતેશ પાટીલ. પ્રિતેશ. તમે 2 પ્રશ્ન પ્રિતેશભાઈ જોડે બી વાત કરવા માંગુ છું. બિંદાસ કરો સાહેબ, બિંદાસ કરો. પ્રિતેશભાઈ, સ્ટાર્ટઅપ સ્ટોરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપના ફાધર જોડે વાત કરી, ખરેખર બહુ આનંદ આવ્યો. વાત કરતા કરતા એમને કીધું કે ભાઈ મારા સન પહેલા જોબ કરવા માંગતો હતો, પછી એમના કહેવાથી તમે બિઝનેસમાં જોડાયા. તો આપ આ બિઝનેસમાં કેવી રીતે હેલ્પફુલ થયું તમારા ફાધરને? એકચ્યુઅલી હું જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે મતલબ સ્ટડી કરતા પછી અમે કોલેજથી છૂટીને આવું તો અમે દુકાને જ મતલબ પપ્પા જોડે નાનું મોટું રિપેરિંગ ને બધું હું એમાં કરાવતો હતો. એમાંથી ધીરે ધીરે પછી થોડું ઘણું નોલેજ તો હતું જ મને. સ્ટડી ખતમ થઈ પછી અમે લોકો મતલબ વિચારતા હતા જોબ કરવાનું, પણ પપ્પાએ કીધું કે જોબ ના કરે, એના કરતા આ જ બિઝનેસ આપણે આગળ વધારે એમ. પહેલા પપ્પા બહાર જતા હતા તો દુકાન બંધ રહેતી હતી. પછી હું આવ્યો તો દુકાન મતલબ મારે તો દુકાન ચાલુ જ રાખવું પડે. પહેલા આપણે પેપર વર્કથી બધું કામ ચાલતું હતું, પણ હું આવ્યો તો પછી ડિજિટલ વર્ક લાઈક કમ્પ્યુટર બિલિંગ, કોટેશન. આપ આવ્યા પછી એવું લાગ્યું કે ભાઈ અમદાવાદથી બી બહાર બિઝનેસ કરવું જોઈએ?
પહેલા અમારે મતલબ પ્રોડક્શન રેટ થોડો હાઈ હતો, તો એને ઘટાડવા માટે મેં રિસર્ચ કર્યું. અને પછી રિસર્ચમાં એવું હતું કે ઇન્ડિયાની અંદર આપણે પ્રોડક્ટ બનાવીએ થોડી મોંઘી જ પડતી હતી. તો એ આઉટ ઓફ ઇન્ડિયાથી અમારે ઇમ્પોર્ટ કરવી પડે એવી હતી. તો ઇમ્પોર્ટ કરી અમે લોકોએ, અને પછી એ પ્રોડક્ટને અહીંયા રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીને અહીંયા એને પ્રોડક્શન પૂરી મતલબ આખી પ્રોડક્ટ રેડી કરી અને અહીંયા અમે બધી સેલિંગ કરવાની સ્ટાર્ટ કરી. તો સેલિંગ પહેલાં તો નોર્મલ આપણે ગુજરાત પૂરતું કરતા હતા, પણ પછી અમારી માંગ વધવા લાગી, તો અમે ભાઈ ઓલ ઓવર ઇન્ડિયાનું સ્ટાર્ટ કર્યું. અને ઓલ ઓવર ઇન્ડિયામાં અમે પહેલાં ડેમો કર્યા બધા, મોસ્ટ ઓફ અમારે જે માર્કેટિંગ પર્સન ને બધા અમે સાથે રહીને ડેમો કર્યા. અને ત્યાં બધા જુદા જુદા સ્ટેટમાં અમે ડીલરો બનાવ્યા. તો ઇન્ડિયામાં કેટલા સ્ટેટમાં આપના ડીલર છે? અમારા ઇન્ડિયાની અંદર અત્યારે 15 થી 17 સ્ટેટની અંદર ડીલરો હશે. તો એક વાત તો ચોક્કસ છે કે તમારા આયા પછી બિઝનેસમાં બહોળો વિકાસ થયો છે. પ્રિતેશભાઈ, એઝ અ યંગ જનરેશન તમે તમારા ફાધરના બિઝનેસમાં જોઈન થયા, ઘણા સક્સેસ બી કર્યા છો. તો એવા ઘણા વ્યક્તિ છે જો આવી રીતે આગળ વધવા માંગતા હોય, તો આપ અમારા ફ્યુચર જનરેશન યા યંગ જનરેશનને શું કહેવા માંગો છો? પપ્પાએ પહેલાથી 15 થી 17 વર્ષ જોબ કરી અને પછી 15-17 વર્ષથી મેં પોતાનો ધંધો ચાલુ કરેલો. તો એનો આ સ્ટ્રગલ કરેલું જ હતું અમે. તો પછી મેં એ વિચારથી ભાઈ જોબનું મતલબ માંડી વાળ્યું કે હવે આગળ જતા હું પણ જો જોબ કરીશ તો મારે બીજા ધંધો કરતા કરતા બીજા 15 વર્ષ થશે, એટલે 30-35 વર્ષ તો મારે સેટ થતા થઈ જ જશે. તો બેટર છે હું પપ્પાના ધંધામાં જોડાઉં અને એને ગ્રો કરું. અને જો પોતાનો ધંધો હોય તો ધંધો જ કરાય. તો આપણા હિસાબે યુવા પેઢીને શું કરવું? જો પોતાનો ધંધો હોય તો ધંધો જ કરવો જોઈએ, અને જો ધંધો ના હોય તો થોડો જોબનો એક્સપિરિયન્સ લઈને ધંધો જ કરવો. તો દર્શક મિત્રો, આજે આપણે મળ્યા અનિલભાઈ અને પ્રિતેશભાઈને. એમના લાઈફના સંઘર્ષ આપણે જાણી અને કયા લેવલ સુધી લોકોએ આપણા બિઝનેસમાં લઈ ગયા અને સફળતા હાંસલ કરી. આવી જ પ્રેરણાદાયક કહાનીઓ માટે જોડાયેલા રહો અમારી ચેનલ સ્ટાર્ટઅપ સ્ટોરીઝમાં. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજના એપિસોડમાં એટલા જ. આવતા એપિસોડમાં અમે બીજા એક નવા એન્ટરપ્રેનર સાથે જોડાવીશું. ત્યાર સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.